તમારી એને કાઈ લેવાય પોલીસ સ્ટેશન સપોર્ટ કરે આવશે થોડુંક સપોર્ટ કરો આપણે કારણ કે આ લોકો એને અમને તમે આજ મારી વાત 6 વાગે 8 વાગે 4 વાગે ટાઈમ નો આપો એમ એટલા વાગે હાજર થઈ જાય એટલા વાગે હાજર ટાઈમ આપેલો હોય તો અત્યારે હું ક્લિયર તમને કહું છું આપણે બધાને કે ઉપરથી જેવો નામ આવશે એટલે 1 મિનિટની રાહ જોયા વગર અમે એમના સગા સંબંધીઓને જાણ કરી દઈશું એ સિવાય કોઈ ટાઈમ આપણે ફિક્સ 1 કલાક 2 કલાક એવું ના કહી શકીએ 1 મિનિટની રાહ નહીં જોઈએ અમે આની અંદર રાજરમત રમાય ફિક્સ ટાઈમ નથી સરકારને રાજકારણ રમાય છે તમે સરકારને ઉપર કયો કે એક ફિક્સ ટાઈમ આપી દે એવું એફએશન વસ્તુ છે ને એવું કારણ કે 48 કલાક પૂરી થઈ જાય ટાઈમ હુકમ હતો યાજી છે ને ગુપ્તા લઈ ગયા છે દેવાનો બોડી હાથમાં જ નથી મોડા માસાન દીકરો છે હિમાંશુભાઈ દયાલજીભાઈ પરમાર બરોબર બધા સાથે સાથે હેમંતસિંહ જયપાલસિંહ છે એના ઉપર હોય ને સાહેબ એમાં મેચ નમ્રજીતસિંહ જયપાલસિંહ છે એમ આવશે એમ બોડી અંદર કેટલા છે અમને કહો 27 ડેડ બોડી છે એકમાં માનવ શરીરના અંગો મળેલા છે ટોટલ 28 આપણે છે અંદર તો સાહેબ આની અંદર એમને અહીંયા થયેલા છે આંકડો તમને કહું છું બહારનો આંકડો આવતો હોય વેરીફાઈ નથી આપણે તમે જો જાહેર કર્યું છે ને અમારું એ લિસ્ટમાં નામ પણ નથી લા સાહેબ ના પણ એવું નથી તમે કઈ તમે ડીએનએ સેમ્પલ લીધેલું છે બધું આવી ગયું છે નંબર ડીએનએ સેમ્પલ લેવા થોડી સુરત રાખે અમારી આજની વાત નથી એસએફઆઈમાંથી આવશે આઈડેન્ટિફાઈ થાય ટોટલી આપણે ઉપર જ અમારું અહીંયા કાગળ કામ બધું કમ્પ્લીટ છે ખાલી એફએચએલમાંથી અભિપ્રાય આવે ને સાહેબ અંદર બોડી કેટલી બધી ખુદ નથી એમાં ભાઈ એ તમને આજે હું પરફેક્ટ તમને કહ્યું કે તમારો જ રિપોર્ટ આવશે હેરાન થાય બેસો આપણે આમાં કારણ કે એના સેમ્પલ આપણે જોવી પડશે આપણે તો અમારા હાથની વાત પેલી વસ્તુ એ સાહેબ તમારી કઈ વાત જ નથી આજે તમે આજે જે તમારો આક્રોશ છે ને બધા અમે સમજીએ છીએ તમે જે આક્રોશ કરો છો આવશે 110% આવશે 10% તમારું સેમ્પલ લેવાઈ ગયું છે તમને છેલ્લી બાકી પગે આપશે ખરો 4 વાગ્યાના ન્યૂઝમાં ગમે એનો અરે ભાઈ એવું ન હોય મારો નંબર સાંભળો જો ચાલુ એમાં આપણે ક્યાં ખોટું બોલું લખી લો હું તમને ડાયરેક્ટ કહી દઈશ છે કે નથી અત્યાર સુધીમાં એવું બધા એવું ન હોય ભાઈ હુકમ આપી એવું ન હોય સાંજે લિસ્ટ આવશે જ અત્યારે એમાં અત્યારે 4 ના 5 જેના નામ આવશે એમાં તમારા આવશે બધાને ડીએનએ સેમ્પલ અને મિસિંગ લખાયેલ 2 લિસ્ટ જો ને પોલીસની પાસે આપેલ છે બાકી મીડિયામાં
ગમે ત્યાં આવતો હોય અથવા ઉભા રહો તમને. ફોમે સુધી તમે સાંભળો. તમે મારી વાત સાંભળો પહેલા. પહેલા મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. તમે મેં શું કીધું તમને એટલા જે તમે આંકડો તમને શું કહું છો ઇન્સ્ટાના ન્યૂઝમાં તમે જાહેરાત કરેલી છે સુરેશ પ્રજાપતિ આ 90 રૂપિયામાં છે તમને બોલાવવામાં આપણે આવશે. એક ફોન press એની કેમ ધરપકડ ન થઈ આપણે મારી વાત સાંભળો એક વચ્ચે ઈ પ્રેસ બાકી નોટે અલગ કામ આપણે કરે છે. બરોબર. પણ અલગ કામ કરે સાહેબ સાહેબ એમ કહીએ કે સુરેશ પ્રજાપતિ ના બધી ઇન્સ્ટા ફોલોવર રહ્યા બરોબર હવે આપણે એને ઘરે જઈને બોલાવી આવી અમે એને મારથી તમે ફરિયાદ ન કરતા. ફરિયાદ ના કરો તમે તમે અમારી ઉપર FIR ન કરતા અમારી ઉપર એને કાંડ કર્યો તમે ફરિયાદ ના લીધી હવે અમે એની ઉપર કાંડ કરીએ એને લોભામણી લાલચ લેવાની તમારે એને લોભામણી લાલચ આપી સર સવારે 9 વાગે લિસ્ટ આવશે જો આવે છે. હવે જો સવારે 4 વાગે 4 બોડીગાર્ડ બોડી આવ્યા, બપોરે 5 નાનામાં આવ્યા. સુરેશ પ્રજાપતિ નામે ફોન કર્યો જાહેરાત આપી જાહેરાત એની આવડવા ઈ ઘરે આરામ કરીને હું તો એને આપી સુરેશ પ્રજાપતિ નેટ વાળા ઇન્સ્ટા વાળા બધા મારી વાત સાંભળો કોઈ જાહેરાત આપે નહીં સામે તમે FSL માંથી લિસ્ટ આવે અમારી પાસે આવે એટલે સાહેબ 48 કલાક ભાઈ એવો સાંભળો, અમે બધા હોસ્પિટલની ટીમે કમ્પ્લીટ છે, બધું કમ્પ્લીટ છે. સુરેશમાં સાહેબે હૈયું કીધું હતું એટલે અત્યારનું એક લિસ્ટ આવશે ને સાહેબ અમે હાથ છોડી શું ભાઈ અમારા હાથની વાત. મારી વાત સાંભળો. આ બધું થયું ક્યારે કે જે ઇન્સ્ટા ફોલો નીરવ મોદી સુરેશ પ્રજાપતિ આવી કેટલાય લોકો જે પોતાની ચેનલો બનાવી યુટ્યુબ ચેનલો બનાવી અને પ્રજાને આવી રીતે પોતાના પૈસા પોતાનો ધંધો બનાવવા હાટું થઈ અને આ જીવને જોખમે નાખે. આ 90 કે 99 રૂપિયાની જાહેરાતમાં આટલું પબ્લિક ભેગું કર્યું બરોબર. અત્યારે અમે સુરેશ પ્રજાપતિને ફોન કર્યો, સુરેશ પ્રજાપતિએ ફોન ઉપાડી એને કીધું સિવિલે તું આવ તો એ સ્વિચ ઓફ કરી નાખ્યો. સુરેશ પ્રજાપતિને હાજર કરો. ઈ નીરવ મોદી આ બધા જે લોકો એટલે એમનો વિરોધ કરી રહ્યા છે. હા હા સુરભ આવા વિડીયો ના આવવા જોઈએ. અને આવા વિડીયો ને આ લોકો ઈ તો એને તો 2000 લઈ લે તારી રીલ્સ એટલી બનાવી દઈશ તારી એટલી જ્યારે એના 2000 માં અત્યારે કેટલા રૂપિયા વયા ગયા આજ માણસની પૂરું થઈ ગયું ને ટોટલી જેટલા ઇન્સ્ટા જેટલી જાહેરાતો લઈને પૈસા કમાઈએ ને એને કે તમે બંધ કરો એવી જાહેરાતો લોભામણી લાલચમાં તમારા ઘર ભરવાની અંદર કોકના છોકરા એ ગુમાવ્યા. રીલો જોતા લોકોને શું કહેશો? લોકો ઈ રીલ જોવે જો હું ઈ રીલ્સ જોતા તમામ ફોલોવર્સ ને બધાને છોકરાઓને બધાને તમે મોબાઈલમાં આવી રીલ્સ બાળકોને આવે આવી ગેમ જોનું છે એ તમે બંધ કરાવી દો. દેખાડોમાં આ તમે કયો હો તો ત્યારે આ છોકરાઓ તમારા ત્યાં જવાની જીદ કરે. કેટલા નામો બહાર આવ્યા છે અને આગળ શું શું પ્રક્રિયા રહે? અગાઉ જે 4 મૃતદેહ છે એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. વધુ જે DNA માંથી સેમ્પલ મળી ગયા છે અમને અને વધુ 3 પરિવારને જે મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે અને હજુ FSLમાં જે કામગીરી છે ચાલુ છે. જેમ જેમ અમને રિપોર્ટ્સ મળતા જશે એ રીતે અમે એના પરિવારનો સંપર્ક કરી અને એમને જે મૃતદેહ છે સોંપી દઈશું. જે અત્યારે સોંપવામાં આવ્યા છે એમાં ઓમદેવસિંહ, ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ જશુભા જાડેજા અને આશાબેન ચંદુભાઈ કાતર આ 3ના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. સવારે જે 4 સોંપવામાં આવ્યા હતા એમાં સ્મિત વાડા, સત્યપાલસિંહ જાડેજા, સ્મિત વાડા, સુનિલ સિદ્ધપુરા અને જિગ્નેશ કાળુભાઈ ગઢવી આ 4ને સવારે સોંપવામાં આવ્યા હતા અને વધુમાં 3 અત્યારે. કેટલો સમય જાય એવો છે હજી જે 27 હતા એમાંથી આપણે 7 સોંપી દીધા છે. 20 છે અત્યારે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે રૂમમાં અને જેમ જેમ FSLમાંથી મળતા જશે એ રીતે તમારા પરિવારનો સંપર્ક કરી અને આપવામાં. હવે એ FSLમાંથી એની ટેકનિકલ કામગીરી છે એની કામગીરી FSLમાં થઈ રહી છે. FSLમાં પણ સતત આપણે જોયું હશે એ રીતે અધિકારીઓ અને એના કર્મચારીઓ છે સતત હાજર છે ત્યાં અને જેટલું વહેલી તકે બને એટલું શક્ય જેટલું બને એટલું જલ્દી તમામના પરિવારજનોને સોંપી દેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં. FSLના અધિકારીઓ સાથે કોઈ વાત થઈ? FSLના અધિકારી સાથે અહીંયાથી અમે સિનિયર ઓફિસર બધા સતત કોન્ટેક્ટમાં જ છીએ. જેમ જેમ એમની કાર્યવાહી થતી જાય છે એમ FSL દ્વારા અમને જાણ કરવામાં આવે છે અને તાત્કાલિક જે પરિવારજનો છે
એમના મૃતદેહ સોંપી દીધો છે. થેન્ક યુ. તમે શું આ બાબતે જાણ પરિવાર બોડી અથવા તમારું ડીએનએ જે છે અમને જેટલાના રિપોર્ટ્સ મળે છે એને પણ જાણ કરીએ છીએ અને જેના રિપોર્ટ્સ હજી સુધી જે મિસિંગ છે એમના પરિવારજનો સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ. અહીંયા હાજર છે એમને પણ કહ્યું છે કે અમારા હેલ્પલાઇન નંબર છે અમારો કોન્ટેક્ટ કરે. અમારા દ્વારા પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે એ લોકો બેસી શકે શાંતિથી અને કોઈને પણ પ્રશ્ન હોય તો અમે હેલ્પ ડેસ્ક પણ ઉપલબ્ધ કરેલી છે. સાથે સાથે કંટ્રોલ રૂમ પણ અહીંયા ઉપલબ્ધ કરેલો છે.